શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઘડિયા ગુણાકારના કોષ્ટકો પાકા કરવાના ઘણા ફાયદા છે, જે ગણિતના મૂળભૂત પાયાને મજબૂત બનાવે છે અને રોજિંદા જીવનમાં પણ ખૂબ ઉપયોગી થાય છે। અહીં કેટલાક મુખ્ય ફાયદાઓ આપેલા છે। ગણિતીય ક્ષમતામાં સુધારો, ઝડપી ગણતરી, ઘડિયા પાકા હોવાથી ગુણાકાર અને ભાગાકાર જેવી ગણતરીઓ ઝડપથી કરી શકાય છે। તેનાથી સમય બચે છે અને દાખલા ઉકેલવામાં સરળતા રહે છે। ગણિતના પાયાને મજબૂત બનાવે છે। ઘડિયા એ ગણિતનો મૂળભૂત ભાગ છે। તે દશાંશ, અપૂર્ણાંક, ટકાવારી, ક્ષેત્રફળ, કદ વગેરે જેવા અઘરા ગણિતીય વિભાવનાઓને સમજવામાં મદદ કરે છે। માનસિક ગણતરી, ઘડિયા યાદ હોવાથી કોઈપણ ગણતરી મનમાં જ ઝડપથી કરી શકાય છે, જેના માટે કેલ્ક્યુલેટરની જરૂર પડતી નથી। ભૂલો ઘટાડે છે, ઘડિયા પાકા હોવાથી ગણતરી કરતી વખતે ભૂલો થવાની શક્યતા ઓછી થાય છે। સમસ્યા હલ કરવાની ક્ષમતા, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ, સમસ્યા ઉકેલવાની ક્ષમતામાં સુધારો, ઘડિયા દ્વારા બાળકોને ગણિતની સમસ્યાઓ ઝડપથી ઉકેલવામાં મદદ મળે છે। તે લાંબા ગુણાકાર અને ભાગાકારના દાખલાઓમાં ખૂબ જ ઉપયોગી છે। આત્મવિશ્વાસ વધે છે, જ્યારે બાળકો ઘડિયા ઝડપથી બોલી શકે છે અને ગણતરી કરી શકે છે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે છે। યાદશક્તિ અને શીખવાની ક્ષમતામાં સુધારો, યાદશક્તિમાં સુધારો, ઘડિયા પાકા કરવાથી યાદશક્તિ અને મગજની કાર્યક્ષમતા સુધરે છે। સંકલન અને પેટર્ન સમજવાની ક્ષમતા, ઘડિયા દ્વારા બાળકો ગુણાકારમાં રહેલી પેટર્ન અને સંબંધોને વધુ સારી રીતે સમજી શકે છે। રોજિંદા જીવનમાં ઉપયોગ, વ્યવહારિક ઉપયોગ, રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ ઘડિયા ઉપયોગી થાય છે, જેમ કે ખરીદી કરતી વખતે કુલ કિંમત શોધવી, વસ્તુઓને સરખે ભાગે વહેંચવી, અને સમયનું સંચાલન કરવું વગેરે। કારકિર્દીમાં મદદરૂપ, ભવિષ્યમાં ગણિત, વિજ્ઞાન, એન્જિનિયરિંગ કે નાણાકીય ક્ષેત્ર જેવી કારકિર્દીમાં ઘડિયાનું જ્ઞાન ખૂબ જ મહત્વનું છે। આમ, ઘડિયા પાકા કરવા એ માત્ર શાળાના અભ્યાસ પૂરતું સીમિત નથી, પરંતુ તે જીવનભર કામ આવે તેવી એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે।